શહેરના બાપુનગર વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં 19 વર્ષના યુવકની ચાકુના ઘા મારી અને હત્યા કરવામાં આવી છે. આ ઘટના સોમવારે મોડી રાત્રે બની હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે યુવકે બીભત્સ શબ્દ બોલવાની ના પાડતા 5 શખ્સોએ તેના પર હુમલો કર્યો હતો, જેમાં તેનું મોત નીપજ્યું છે. પોલીસ સૂત્રો અનુસાર યુવક પર 5 લોકોના ટોળાએ ચાકુ વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા યુવકને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. આ ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં ખળભળાટ મચાવી દીધો છે. આ ઘટનાની જાણ થતાં જ બાપુનગર પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. પોલીસે હુમલામાં સામેલ 5 શખ્સોની અટકાયત કરી લીધી છે અને તેમની પૂછપરછ ચાલી રહી છે. હત્યાનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર અનેક સવાલો ઉભા કર્યા છે. સ્થાનિક રહેવાસીઓએ પોલીસ પાસે આવી ઘટનાઓને રોકવા માટે કડક પગલાં લેવાની માંગ કરી છે. ત્યારે હાલ પોલીસ આ મામલે ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી રહી છે. શહેરના બાપુનગર વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં 19 વર્ષના યુવકની ચાકુના ઘા મારી અને હત્યા કરવામાં આવી છે. આ ઘટના સોમવારે મોડી રાત્રે બની હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે યુવકે બીભત્સ શબ્દ બોલવાની ના પાડતા 5 શખ્સોએ તેના પર હુમલો કર્યો હતો, જેમાં તેનું મોત નીપજ્યું છે. પોલીસ સૂત્રો અનુસાર યુવક પર 5 લોકોના ટોળાએ ચાકુ વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા યુવકને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. આ ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં ખળભળાટ મચાવી દીધો છે. આ ઘટનાની જાણ થતાં જ બાપુનગર પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. પોલીસે હુમલામાં સામેલ 5 શખ્સોની અટકાયત કરી લીધી છે અને તેમની પૂછપરછ ચાલી રહી છે. હત્યાનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર અનેક સવાલો ઉભા કર્યા છે. સ્થાનિક રહેવાસીઓએ પોલીસ પાસે આવી ઘટનાઓને રોકવા માટે કડક પગલાં લેવાની માંગ કરી છે. ત્યારે હાલ પોલીસ આ મામલે ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી રહી છે.